ગાંધીધામમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં લક્ષ્મી ગેસ એજન્સી પર ગ્રાહકો સાથે મનમાની અને દાદાગીરીના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. માહિતી મુજબ, મહેશ્વરી નગરથી શિણાય વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે કે તેમણે 17 માર્ચના રોજ એડવાન્સ પેમેન્ટ સાથે ગેસ બુકિંગ કરાવ્યું હતું, છતાં પણ તેમને હજુ સુધી ગેસ બાટલો આપવામાં આવ્યો નથી. ગ્રાહકોનો આક્ષેપ છે કે તેમને 4 વખત એજન્સી સુધી ધક્કા ખવડાવવામાં આવ્યા છે અને ઘણીવાર 2 કલાક સુધી બેસાડી રાખ્યા બાદ પણ ગેસ આપવાનો ઇનકાર કરવામાં આવે છે. ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓ વધુ પરેશાન બની રહ્યા છે. નિર્મલાબેન માતંગ સહિત અનેક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે જે લોકો વધુ પૈસા આપે છે તેમને તરત જ ગેસ મળી જાય છે, જ્યારે સામાન્ય લોકો લાંબી લાઇનમાં ઊભા રહીને માત્ર બહાના જ સાંભળવા પડે છે. એક ગેસ બાટલા માટે 15 થી 20 દિવસ સુધી રાહ જોવી પડે છે અને એડવાન્સ પેમેન્ટ કર્યા પછી પણ ગેસ મળશે તેની કોઈ ખાતરી નથી. આ મામલે નિર્મલાબેન દ્વારા ગાંધીધામ મામલતદાર, પુરવઠા શાખા તેમજ જિલ્લા અને રાજ્ય કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે માંગ કરી છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અથવા લક્ષ્મી ગેસ એજન્સીની એજન્સી રદ કરી અન્ય યોગ્ય એજન્સીને જવાબદારી સોંપવામાં આવે.